સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં 8 વાગી ગયા છે અને સવારમાં પાણી ચાલુ કરી દીધું છે હું તો ગાઈઝ, આ લસકા બાજરી પાવાની છે એટલા માટે સવારમાં પાણી ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ, સવારમાં પ્રકાશભાઈ બેઠો છે. તો પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ પ્રકાશ તો સવારમાં બેઠો છે, કોઈ કોમ ધંધો નહીં કું? કોઈ કોમ ધંધો નહીં એટલે બેઠો છે. તો કઈ પ્રકાશ તો સવારમાં બેઠો છે અને ગાઈઝ તો સવારમાં આ બધું પાવાનું છે, લસકા બાજરી, દાડમ, પપૈયું, એ બધું ભેગું પી જાય નહીં. તો કઈ જો દાડમનું તો ફૂલે આવી ગયો છે. પ્રકાશ, આ તો જેણી એક જણ જો ફૂલ આવી ગયો છે બિયારણની છે એટલે નહીં કઈ. તો કઈ જો ખાલી ચેવડી છે, આવડી એક છે અને એનું કમ્પ્લીટ ફૂલ આવી ગયો. અને આ પપૈયો તો શાને થઈ રહ્યું? હા, તૈયારીમાં બિયારણ નહીં શું પપૈયે? તો કઈ ચોકન અને પેલી ચીકુ પાવાય નહીં, કોણી એના શિયાળામાં આવી લે પાવા ડબલું લેતા છે. તો કઈ સવારમાં પાણી વાળી છે ચોકન પેલા હેતરમાં, એટલે લસકા બાજરીવાળામાં વાળી છે. તો કઈ ત્યાં 2 ચીકુ વાળ્યા છે. ચીકુ પ્રકાશને લગભગ જેણી એક હતી, આવડી એક હતી નહીં પ્રકાશ, જેણી જ હતી કે માપની કારની પ્રકાશને વાવી છે. તો હજી ચેવડી થઈ એ તમને બતાવું. તો કંઈ પાણી ત્યાં નજીક આવ્યું છે એટલા માટે પી નાખી, કારણ કે આપણે ત્યાંથી ઉપાડીને તો લઈ ના જઈએ, લઈ જઈએ કે ખરા પણ બધો બોનો કાઢે. તો કહે એક ચીકુડી આવડી થઈ છે. તો કહે સવારમાં પાણી વાળી છે ને એટલા માટે પક્ષીઓ, બગલો, ટીંટોળીનો બચ્ચો, કાબર, ચકલી, બધો અમુક પક્ષીઓ રહે ને સવારમાં પાણી પીવા માટે આવી ગયો છે. તો મને જોઈને ઉડી ગયો પણ વખતીથી પેલી રહી અને એનો 4 બચ્ચો પેલો દેખાય. તો ગાઈસ, એનો 4 બચ્ચો પેલો રહ્યો. શ્રદ્ધાજી અને સૃષ્ટિ નાસ્તો કરવા માટે બેસી ગયો છે. તો સરસ મજાનો નાસ્તો બનાવે છે, ખીચડીનો નાસ્તો. તો ગાઈસ, તમારે પણ નાસ્તો કરવો તો આવી તો ખીચડી નહીં સૃષ્ટિ, નાસ્તો કરવો તો આવી તો ના. સૃષ્ટિ નાસ્તો કરવા માટે બેસી દે છે. મજા આવે છે? શી બનાવી છે? સારી બનાવી છે કે શી બનાવી છે? મસ્ત બનાવી છે ને? તો કઈ સૃષ્ટિ એમ કહે છે કે સરસ બનાવી છે. શ્રદ્ધાજી નાસ્તો કરવા બેઠા છે. તો કઈ પ્રકાશ તો લઈને બહાર જતો રહ્યો છે ને શ્રદ્ધાજી સૃષ્ટિ બે ખાલી અંદર ઘરમાં બેઠો છે. તો કઈ મેં આવું નાસ્તો કરી લઉં. તો સરસ મજાની ખીચડી બનાવી છે. ના પડી શકે મને, પડી શકે, ચમચી આલવી પડે મને. હો ઓકે. તો ચલો આપણે પણ નાસ્તો કરી લઈએ. બધા નાસ્તો કરવા માટે બેસી ગયો છે. આ તો નક્કી ના કે બધા ડબલ વખત લઈ લઈએ તો આપણે રહી ગઈએ. તો ચલો હું એ નાસ્તો કરી લઉં. મને તો મોટો બધો વાટકો લેવાય. ખાવાનું તો થઈ ગયું છે ને, અકન તો હોય છે વાસણ. પપ્પાને ખેતરમાં જઈને આવી ગયા છે. તો પપ્પા તો બળદ બધવા માટે આવી ગયા છે લેબડાના સોએ. તો અકન વાસણ ઘસાઈ છે અને મમ્મીએ તો 4 લાઈન નાખી દીધી છે. તો કંઈ મમ્મી તો પાડાને 4 નાખવા માટે જાય છે. હજી પેલી રેલીઓને 4 નાખવાની બાકી છે. તો મમ્મી તો 4 નાખવા માટે જાય છે અને માજી વખત બેઠો છે. માજી ખાવ નહીં? હા, મારે તો નહીં ખાવ દાળ ઢોકળી. દાળ ઢોકળી મને નહીં ભાવતી. દાળ એકલી જ ભાવે. દાળ ઢોકળી શું કરે બનાવે? તો કઈ માજીએ ખાવા માટે આવું છું. પ્રકાશ, એ પ્રકાશ ખાવ નહીં? હા, ખાવ નહીં ખાવ તાર? પ્રકાશ તો ખાવા ના પાડે છે. નાસ્તો કરે છે. પપ્પા તો ખેતરમાંથી આવી ગયા છે. सृष्टि, ए सृष्टि खाओ नहीं? हाँ, खाना है कि नहीं खाना है? खाना है? अरे सृष्टि तो खाओ नहीं को नहीं खाओ? खाना है कि नहीं खाना है? अरे गुरु बाबू खाना है नहीं खाना है? आज लाहे. तो गाइस, मम्मी और पप्पा બે ખાવા માટે બેસી ગયો છે અને હું તો ખાઈ લીધું. તો ગાઈસ, દાળ ઢોકળી બનાવી છે અને ઘઉંના રોટલા. તો મમ્મી અને પપ્પા બે જણા ખેતરમાંથી આવીને ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશ તો નિહાળ ખાવા અને હું તો ખાઈ લીધું. તો ગાઈસ, વખત સાપ આજે બીજી વખત આવી ગયો છે અને ઉંદેડાને તો શું પકડ્યું છે. તો ગાઈસ જો ઉંદેડું લઈ ગયા. ઉંદેડું મહી નાખ્યું પ્રકાશ, ઉંદેડું મહી નાખ્યું. જો ખાલી હું તો નાતામાં આવે અહીં મોઢું ખુલ્લું કરી દો ખાલી.
આ હું રહ્યું ઉંદેડું મહી નાખીશું ખાલી આખો ના તો કાંઈ હા પાછું જો પ્રકાશ નહીં કોઈ આ તો શેતાજી જોઈ ગયો ઉંદેડાની હાલત તો જો ઉંદેડું મહી નાખ્યું આ કુંદેડું ગળી દેશે હા શિખર ગળી જાય ઓ માતારો ને વય આવશે જતું રહ્યું મેલીને અને એને આગળ પડ્યો ઉંદર નહીં હા આગળ પડ્યો મોટો શિવ હવે વળી ઉંદેડું જ કહું છું એવું છે એ હે ના આવે હું ના આવે મમ્મી તે ભૂલો છો ના આવતી ઓયથી જૂજ નહીં કહું હજી કાલવાળું હજુ ખાલી એ હે તો કઈ જોયે આખું ઉંદેડું લઈ ગયું છે આ ઉંદેડું દેખાય એ પડી તો ખાય તો ખરું પણ એ થઈ ગયું છે એકદા કોરે મોરે રખડે છે જોયે હાડું તોણા આખું યા કે આખું ગળી જાય મમ્મી ગળી જાય કેવું ડાકુ ફાટશે ઘણું ડાકુ ફાટે એ તો ફાટે તો ખરું કે ડાકુ તો તાણ. કાલ વાળું છે ના ભાઈ તો એ જડો ગાર વેણવા માટે ઓ ભર્યા કણ બધો ઉંદેડું છે મોટું છે ઉંદેડું તો મોટું છે હાલા ને એવડું મોટું કેમ કઈ ગયું ગળી જાય એ તો અજગર આપણો નાખા ગળી જાય છે પણ આ તો હું ના ગળી જાય નહીં પ્રકાશભાઈ ના ગળી જાય કોઈ ગળી જાય સારી હોય રચી જ ના હોય રહેતી નહીં ભાઈ પણ આ ઉંદેડો મળી ગયો છે કે એટલે ડેલી આવી જાય છે ઉંદેડો ખાવા માટે ખાઈને કાશી ખાઈને દીટ કોઈ ખાય દેટ ઉંદેડા વધારે ખાય ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે મમ્મી પપ્પા પ્રકાશ અને શેતાજીએ બેસી ગયા ખાવા માટે પ્રકાશ શાનું શાક બનાવ્યું છે ગારની શેકોનું શાક બનાવ્યું છે પ્રકાશને તો ખાલી નોમનું શાક લીધું છે ને દૂધની બહેની બાજુમાં લઈને બેઠો છે દેશી ગાર અને પપ્પાએ ખાધો કે ના ખાધો દેશી ગાર હા પપ્પા ખાધો તો બધો ખાવા માટે બેસી ગયો છે અને મારો વાટકો હોય છે કે લાવવો પડશે લે અગરબત્તી તો કાંઈ ખાવા માટે બધો બેસી ગયો છે હું વાટકો લેતા આવું તો કાંઈ વખત તો માજી અને બે જણો ખાવા માટે બેસી ગયો છે નહીં માજી ખાઈ રહ્યો કે ખાવા હાલ જ બેઠો થાય માજી તો હાલ જ ખાવા માટે બેઠો છું તો ચલો હું એમ ખાઈ લઉં